नेपाળના નવા ચૂંટાયેલા વડાપ્રધાને મારી શેખી અમે પણ ભારતની જમીન પર કબજો કર્યો હોવાની વાત બાલેન શાહે કરી। બાલેન શાહ ભૂલી ગયા છે કે નેપાળમાં ભારતમાંથી કેટલા નાણાં દરરોજના ઠલવાય છે। થોડા સમય પહેલા આવી જ એક હરકત માલદીવ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ કરી હતી અને એ પછી આપણને સૌને ખબર છે કે વડાપ્રધાન મોદીએ એના જવાબમાં માત્ર એક તસવીર શેર કરી હતી। નેપાળનો આ વડાપ્રધાન એવું કહે છે કે ભારતે નેપાળની જમીન ભલે કબજાવી, નેપાળે પણ ભારતની જમીન કબજાવી લીધી છે। અરે ભાઈ, તમે ક્યાં શું ટિપ્પણી કરી રહ્યા છો? એ સાવ તાજો દાખલો પડોશમાં માલદીવ્સનો છે, ભૂલી ગયા? પહેલી વાર નથી કે બાલેન શાહે પોતાના પગ પર કુહાડો માર્યો હોય। આની પહેલા પણ જ્યારે એ ચૂંટાયા વડાપ્રધાન તરીકે, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ભારત આવવાનું આમંત્રણ આપવાના હતા, વડાપ્રધાન મોદીએ એમને મોકલ્યા હતા, પણ ભારતના વિદેશ સચિવને બાલેન શાહે જવાબ જ ના આપ્યો। આની પહેલા પણ નેપાળના એક વડાપ્રધાન આવી ભૂલ કરી ચૂક્યા હતા બહુ નજીકના ભૂતકાળમાં અને એને એમની સત્તા ગુમાવવી પડી હતી। ભારતની સરહદે આવેલા દેશ નેપાળને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નેપાળના નવા ચૂંટાયેલા વડાપ્રધાને મારી શેખી અમે પણ ભારતની જમીન પર કબજો કર્યો હોવાની વાત બાલેન શાહે કરી। સાથે જ કહ્યું કે ભારતે પણ નેપાળની જમીન પર કબજો કર્યો છે। સાથે જ લિપુલેખ મામલે બ્રિટન મધ્યસ્થી કરે તેવા શાહનું રટન। અતિ આત્મવિશ્વાસમાં બાલેન શાહ ચૂકી રહ્યા છે મર્યાદા। નેપાળની સંસદમાં ભારત વિરુદ્ધ નિવેદનથી ભારે ચર્ચાઓ થઈ છે। બાલેન શાહ ચૂંટાયા ત્યારથી ભારતની વિરુદ્ધના વલણો આપતા રહ્યા છે અને ભારતના દૂતાવાસને અલગથી મળવાનું પણ બાલેન શાહે ટાળ્યું। ભારતના વિદેશ સચિવને મળવા માટેનો સમય પણ ના આપ્યું। બાલેન શાહ સતત ભારત વિરોધી વલણનો સંદેશ મોકલી રહ્યા છે। નેપાળના સંરક્ષણમાં ભારતના ફાળાને જાણતા નથી બાલેન શાહ। હેસિયતની બહાર નીકળી ભારત સામે સંબંધ બગાડી રહ્યા છે બાલેન શાહ। માલદીવ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખે પણ કર્યો હતો બફાટ। ભારત વિરુદ્ધના બફાટથી માલદીવ્સને પણ પડી હતી તકલીફ। પણ જે રીતના ઝેન્જી લોકોએ ચૂંટીને તેઓને મેયરથી ડાયરેક્ટ વડાપ્રધાન બનાવી દીધેલા યુવા વડાપ્રધાન બાલેન શાહે પોતાની મર્યાદા ચૂકી રહ્યા છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના ભારતની બોર્ડરે આવેલો એ આપણો નજીકનો દેશ મનાય છે નેપાળ અને આપણી વચ્ચે એ રોડ માર્ગ પણ યથાવત છે, તેની વચ્ચે સંબંધ બગાડવાની શરૂઆત બાલેન શાહે કરી છે। શું વધારે માહિતી? બિલકુલ લાગે છે કે બાલેન શાહ ભૂલી ગયા છે કે નેપાળનો જે જિયોગ્રાફિકલ વિસ્તાર છે એ કયો છે અને ક્યાં સ્થિત છે। સાથે સાથે બાલેન શાહ એ ભૂલી ગયા છે કે નેપાળમાં ભારતમાંથી કેટલા નાણાં દરરોજના ઠલવાય છે, ભારતીયો ત્યાં જઈને ઠલવે છે એ નાણાં। અને એની સાથે સાથે નેપાળના આ નવા સવા ચૂંટાયેલા વડાપ્રધાન એ પણ ભૂલી ગયા છે કે થોડા સમય પહેલા આવી જ એક હરકત માલદીવ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ કરી હતી, ડૉક્ટર મોહમ્મદ મોઇઝુ। એમણે પણ ભારત સાથે સંબંધો પૂરા કરવા હોય એ રીતે ભારતનું એક સૈન્ય દળ ત્યાં હતું માલદીવ્સમાં। વર્ષો અગાઉ થયેલા કરાર મુજબ એ સૈન્ય દળને પાછું મોકલવાની ચેષ્ટા કરી હતી અને એ પછી આપણને સૌને ખબર છે કે વડાપ્રધાન મોદીએ એના જવાબમાં માત્ર એક તસવીર શેર કરી હતી। લક્ષદ્વીપ પર, લક્ષદ્વીપના દરિયાકાંઠે એ ટહેલતા હોય એ પ્રકારની તસવીર વડાપ્રધાન મોદીની જેવી વાયરલ થઈ, એ સાથે જ માલદીવ્સ જતા ભારતીયએ સટાસટ ટિકિટો કેન્સલ કરાવી દીધી અને જે ટુરિઝમ પર માલદીવ્સ ચાલતું હતું ભારતીયોના, એના અર્થતંત્ર પર એવો ફટકો લાગ્યો કે માલદીવ્સના પ્રેસિડેન્ટે પોતાની આખી નીતિ બદલવી પડી। એમના સલાહકારોએ પણ એવું કહ્યું કે આપણાથી ભૂલ થઈ ગઈ, ભારત સાથે આપણે સંબંધ ન બગાડી શકીએ અને એટલે જ એવો સમય આવ્યો કે માલદીવ્સના રાષ્ટ્રપતિ ભારતના ઘૂંટણીએ પડી ગયા। અને આ એટલા માટે નથી, ભારત અમેરિકાની જેમ સામ્રાજ્યવાદી નથી, ચીનની જેમ સામ્રાજ્યવાદી નથી, પણ જે પાડોશીઓને ભારત હંમેશા મદદ કરતું આવ્યું છે એમાં માલદીવ્સ પણ છે, એમાં શ્રીલંકા પણ છે, પાકિસ્તાનની પણ થતી હતી ત્યારે મદદ કરી હતી ભારતે
અને એવી જ રીતે બાંગ્લાદેશ પણ બહુ તાજો દાખલો છે. વર્ષો સુધી ભારતે મદદ કરી અને હવે એમાં એક નામ ઉમેરાઈ રહ્યું છે નેપાળનું. અને આ બાલેન શાહ નામનો વ્યક્તિ કે જે રાજનીતિમાં એટલો જૂનો નથી, કાઠમંડુના મેયર તરીકે હજુ એણે અનુભવ લીધો હતો અને પછી ત્યાંનો જે ઝેન્ઝીવાળો આખો ઘટનાક્રમ બધાને ખબર છે અને અચાનક એ નેપાળના વડાપ્રધાન બની જાય છે અને એ વડાપ્રધાન બનીને ભૂલી જાય છે કે રાષ્ટ્રના વડા હોવું એટલે શું. ભારત જેવા દેશ સાથે જે હંમેશા નેપાળની મદદ કરતો આવ્યો છે, એના માટે નેપાળનો આ વડાપ્રધાન એવું કહે છે કે ભારતે નેપાળની જમીન ભલે કબજાવી, નેપાળે પણ ભારતની જમીન કબજાવી લીધી છે. અરે ભાઈ, તમે ભારત જેટલા વિશાળ દેશની સામે એક ગામડા જેવા દેશના પ્રધાન છો અને તમે ક્યાં શું ટિપ્પણી કરી રહ્યા છો? એ સાવ તાજો દાખલો પડોશમાં માલદીવ્સનો છે, ભૂલી ગયા. અને બીજી સૌથી મોટી વાત કે પહેલી વાર નથી કે બાલેન શાહ મર્યાદા ચૂકી ગયા હોય, પહેલી વાર નથી કે બાલેન શાહ પોતાની હેસિયત ભૂલી ગયા હોય, પહેલી વાર નથી કે બાલેન શાહે પોતાના પગ પર કુહાડો માર્યો હોય. આની પહેલાં પણ જ્યારે એ ચૂંટાયા વડાપ્રધાન તરીકે, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પોતે એમને મળવા જવાના હતા અને સમય માગ્યો હતો બાલેન શાહનો કે એ મળે, મુલાકાત થાય. તો વિક્રમ મિશ્રી ભારત આવવાનું આમંત્રણ આપવાના હતા, વડાપ્રધાન મોદીએ એમને મોકલ્યા હતા, પણ ભારતના વિદેશ સચિવને બાલેન શાહે જવાબ જ ના આપ્યો. આ જ રીતે જ્યારે પણ નેપાળમાં ચૂંટણી પૂરી થાય અને કોઈ વડાપ્રધાન પદે બેસે એટલે એ વ્યક્તિ સૌથી પહેલાં ભારતના રાજદૂત સાથે એક શિષ્ટાચાર મુલાકાત કરે છે. પણ અહીંયા બાલેન શાહે શું કર્યું કે બધા જ દેશોના રાજદૂતો જે નેપાળમાં રાજદૂતાવાસ હોય અલગ અલગ દેશોના, બધાને એક સામટા બોલાવ્યા અને એક સાથે બધાને મળી લીધું. એટલે ત્યાં પણ એણે એવી કોશિશ કરી હતી, કોશિશને આને એમ કહેવાય કે એવી હરકત કરી હતી, નીચ હરકત, કે ભારત સાથે એને સંબંધ રાખવામાં રસ જ નથી. એવી જ રીતે વિદેશ સચિવને મળવાનો સમય ના આપીને પણ બાલેન શાહે ફરી એકવાર પગ પર કુહાડો માર્યો હતો અને આ વખતે તો એ બહુ જ મોટી ભૂલ કરી ચૂક્યા છે. આની પહેલાં પણ નેપાળના એક વડાપ્રધાન આવી ભૂલ કરી ચૂક્યા હતા બહુ નજીકના ભૂતકાળમાં અને એને એમની સત્તા ગુમાવવી પડી હતી, કેમ કે ભારતનો જે પ્રભાવ છે એ નેપાળ ઉપર ખૂબ વધારે છે. અત્યારે લીપુલેખવાળો જે વિષય છે કે જેમાં ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત પાસે અત્યારે ભારતની જે સીમા છે, સરહદ છે, એમાં હવે કોઈ ફેરફારને અવકાશ નથી અને જે પ્રદેશ ભારતના નકશામાં છે એ ભારતનું છે. આ સ્પષ્ટતા કર્યા પછી પણ બાલેન શાહ એવું કહે છે કે લીપુલેખ માટે બ્રિટન મધ્યસ્થી કરે. અરે બ્રિટન કોણ છે ભારતની સાથે મધ્યસ્થી કરવાવાળું? અને બ્રિટન કોણ છે ભારતના સાર્વભૌમત્વના મુદ્દામાં વચ્ચે પડવાવાળું? આ નેપાળના બાલેન શાહને ખબર નથી. એટલે એણે આ હરકત તો કરી છે, પણ એ જે અલગ અલગ રાષ્ટ્રોની જે હાલત થઈ છે, ચાહે પાકિસ્તાન હોય કે માલદીવ્સ હોય, એ જ હરોળમાં નેપાળ બેસી જવાનું છે. નેપાળને જે ભારત તરફથી મદદ મળે છે, ભારતનું જે પ્રવાસનની મદદ મળે છે, એ બધી બંધ થઈ જવાની છે. આની અસરો બહુ જલ્દી શરૂ થઈ જશે. કૃણાલ જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો નવા ચૂંટાયેલા નેપાળના વડાપ્રધાન બાલેન શાહ કે જેઓ એક વખત કાઠમંડુના મેયર બન્યા, ત્યારથી એ ઝેન્ઝી આંદોલન થયું, ઝેન્ઝી આંદોલને ત્યાં સત્તા પલટો કર્યો અને બાલેન શાહ કે તે એકાએક અનેક નિર્ણયો લઈ રહ્યા છે, જે કહેવાય કે યુવા પેઢી એ ઉતાવળમાં જે નિર્ણયો લે છે તે પછી લાંબા ગાળે ખૂબ નુકસાનકારક હોય છે. એ જ રીતના બાલેન શાહ અત્યારે જે નિર્ણય લઈ રહ્યા છે, જે વાતો કરી રહ્યા છે, જે નિવેદનો આપી રહ્યા છે પાડોશી દેશોને લઈ, તેને લઈ આગામી દિવસોમાં હવે ભારત પણ મુંહતોડ જવાબ એ નેપાળના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એ બાલેન શાહને આપશે. ત્યારે કદાચ તેમને ખબર પડશે કે મેં જે નિવેદનો આપ્યા હતા એ નિવેદનોની અસર હવે આખા નેપાળને ભોગવવી પડી રહી છે અને અત્યારનું જે એમનું નિવેદન છે એ ખૂબ ચર્ચામાં છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.